વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરમાણવીય વર્ણપટની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। પરમાણવીય વર્ણપટ શું છે એની સમજૂતી આપતા પહેલાં તમને સફેદ પ્રકાશ જે છે, સૂર્યમાંથી આવતું જે કિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે અથવા સફેદ પ્રકાશ છે। એ સફેદ પ્રકાશને જ્યારે આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ ત્યારે આપણને અહીંયા જુદા જુદા રંગના પટ્ટાઓ જોવા મળે છે, જેને આપણે જાનીવાલી પીનારા કહીએ છીએ। જાનીવાલી પીનારા, જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો। જાનીવાલી પીનારા રંગના અહીંયા આપણને પટ્ટાઓ જોવા મળે છે અને એ પટ્ટાઓ સતત હોય છે। એટલે જાંબલી એ વાદળીમાં સતત ભળી જાય છે, વાદળી એ લીલામાં સતત ભળી જાય છે। એ પ્રમાણે જે છે એ આપણને જુદા જુદા રંગના વર્ણપટના અંદર પટ્ટાઓ જોવા મળે છે। અહીંયા પહેલો જાંબલી હોય તો જાંબલી પછી તરત જ આપણને વાદળી રંગનો પટ્ટો, એમ તરત જ વચ્ચે કોઈ અવકાશ જોવા મળતો નથી। આવા વર્ણપટને આપણે સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે। સતત વર્ણપટ તરીકે આપણે ઓળખીશું। તો જ્યારે અહીંયા જે છે એ લાલ રંગનું જે કિરણ છે, એ લાલ રંગનું જે કિરણ છે એની તરંગ લંબાઈ વધુ છે, એટલે તે ઓછું વાંકું વળે છે। એટલે અહીંયા પહેલાં આપણને લાલ રંગનું જે કિરણ આપણને રંગનો પટ્ટો જોવા મળશે અને એ જ પ્રમાણે જાંબલી રંગ જે છે એ જાંબલી રંગ એ તરંગ લંબાઈ જે છે લેમડા, તરંગ લંબાઈ એ ઓછી છે અને તરંગ લંબાઈ ઓછી હોવાને કારણે તે વધારે વાંકું વળે છે, એટલે જાંબલી રંગનો પટ્ટો આપણને નીચે જોવા મળે છે। તો આ રીતે રંગના પટ્ટાઓ સતત મળે છે। દરેક રંગ વચ્ચે કોઈપણ પ્રકારનો અવકાશ નથી। એક રંગ બીજા રંગમાં ભળી ગયેલો હોય એવો સતત વર્ણપટ મળે છે, જેને આપણે સતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે। અને આ વર્ણપટ જે છે એ 7.5 × 1014 હર્ટ્ઝથી લઈને 4 × 1014 હર્ટ્ઝના વિસ્તારમાં આપણને મળે છે, જેને આપણે દ્રશ્યમાન વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે। દ્રશ્યમાન વર્ણપટ તરીકે આને આપણે ઓળખીએ છીએ। આ વર્ણપટ આપણને જે મળે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નાનકડો ભાગ છે। એટલે આના ઉપરથી આપણે જ્યારે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ તો ઘણા બધા વિકિરણોનું જે છે એ સમૂહ છે। આપણે આગળ ભણી ચૂક્યા છીએ। વિદ્યુત ચુંબકીય વિકિરણના અંદર દ્રશ્યમાન વર્ણપટ પણ આવે, પારજાંબલી વિસ્તાર પણ આવે, પારક્ત કિરણ પણ આવે, રેડિયો તરંગો પણ આવે, માઇક્રો તરંગો પણ આવે છે, એક્સ કિરણો પણ આવે છે, ગામા કિરણો પણ આવે છે। એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણો જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો એના અંદર તો બધા જ વિકિરણોનો સમાવેશ થાય। એનો નાનકડો આ ભાગ અહીંયા આપણે રજૂ કર્યો છે। હવે આના ઉપરથી આપણે પરમાણવીય વર્ણપટની આપણે વાત કરવાની છે। તો પરમાણવીય વર્ણપટની આપણે વાત કરીશું તો પરમાણવીય વર્ણપટ શું છે? તો પરમાણવીય વર્ણપટના અંદર જે છે એમાં ઉત્સર્જન અને અવશોષણ બે પ્રકારના વર્ણપટ આપણને જોવા મળે છે। ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ આપણને જોવા મળે છે। ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? કે જ્યારે કોઈ પરમાણુ અથવા અણુ ને આપણે ઉર્જા આપીએ છીએ, કાં તો એને ગરમ કરીએ કાં તો વિકિરણ એના ઉપર મારો કરીએ છીએ। તો વિકિરણનો મારો કરીએ છીએ ત્યારે એ પોતે ઉર્જા મેળવી લે છે, એ વિકિરણનું તે પોતે અવશોષણ કરે છે અને ઉત્તેજિત અવસ્થામાં જાય। પોતાની ગ્રાઉન્ડ અવસ્થા જે છે, નીચલી અવસ્થાની ઉર્જાને આપણે E1 કહીએ, તો ઊંચી અવસ્થાની ઉર્જાને આપણે E2 કહીએ। તો પરમાણુ જે છે, પરમાણુ કોઈક સ્પીસીઝ છે, અહીંયા માની લો, તે વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે, શોષણ કરે છે। વિકિરણનું શોષણ કરીને તે ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને આવા પરમાણુ જે છે, આવા પરમાણુ અથવા અણુ અથવા એના પદાર્થને આપણે ઉત્તેજિત પદાર્થ કહેવાય છે અને એ ઉત્તેજિત અવસ્થામાં લાંબો સમય રહેતો નથી। કુદરતમાં બધી જ પ્રણાલીઓ જે છે એ સ્થાયી પ્રણાલીમાં રહેવાનો પ્રયત્ન કરે છે, એટલે તે સ્થાયી થવા માટે ફરી પાછો એ પોતાની મૂળ અવસ્થામાં આવશે। E2માંથી E1
શક્તિ ધરાવતી સ્તરમાં આવશે. જ્યારે આવશે ત્યારે એણે જે વિકિરણનું શોષણ કર્યું છે એમાંથી કેટલાક વિકિરણનું તે શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને જે વિકિરણ ઉત્સર્જિત કરે છે એ વિકિરણને જ્યારે આપણે સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા જ્યારે આપણે એને ચેક કરીએ છીએ ત્યારે આપણને વર્ણપટના અંદર જે છે વર્ણપટના અંદર સતત વર્ણપટની જગ્યાએ આપણને કેટલીક વર્ણપટ જે છે એ મોટા ભાગે જે છે એ વર્ણપટના અંદર કેટલોક ભાગ કાળો અવકાશ જોવા મળે છે. વર્ણપટના અંદર કાળો વિસ્તાર જોવા મળે છે. મેં અહીંયા લાઈન દોરી છે એ રંગીન છે. બાકીનો જે ભાગ છે તમને અહીંયા દેખાય છે ગ્રીન કલરમાં જે એ બધો જે ભાગ છે એ કાળો અવકાશ જોવા મળે છે. એટલે ઉત્સર્જન વર્ણપટ આ પ્રમાણે જોવા મળે છે જેના અંદર કાળો અવકાશ વધારે જોવા મળી શકે છે. ફરી સમજી લો, કોઈ ઘટક ઉર્જાનું શોષણ કરે છે, વિકિરણનું શોષણ કરે છે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ઉત્તેજિત અવસ્થામાંથી ફરી પાછો પોતાની મૂળ અવસ્થામાં આવે છે ત્યારે વિકિરણને તે ઉત્સર્જન કરે છે. અને એ ઉત્સર્જન વિકિરણને જ્યારે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે ચેક કરીએ છીએ ત્યારે આપણને એમાંથી કાળા રંગનું વર્ણપટ મળે છે ને એમાં કેટલીક રેખાઓ જોવા મળતી હોય છે. તો એવા વર્ણપટને આપણે કહેવાશે ઉત્સર્જન વર્ણપટ. હવે આપણે બીજી વાત કરીએ અવશોષણ વર્ણપટ. અવશોષણ વર્ણપટ શું છે? તો અવશોષણ વર્ણપટ એ છે કે કોઈ પદાર્થ છે એ પદાર્થ ઉપર સફેદ કિરણ આપાત કરીએ છીએ. પદાર્થ ઉપર જ્યારે આપણે કોઈ સફેદ કિરણ આપાત કરવામાં આવે છે તો એમાંથી કેટલાક વિકિરણનું તે શોષણ કરે છે અને કેટલાક વિકિરણોને તે બહાર ફેંકે છે. અને એ વિકિરણને જ્યારે સ્પેક્ટ્રોસ્કોપી લેવલે આપણે જ્યારે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જે છે એ અહીંયા જાનીવાલી પીનારામાં સતત આપણને જે વર્ણપટ મળે છે એ સતત વર્ણપટમાં કેટલીક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ ગુમ થયેલા જોવા મળે છે. અને જ્યાં ગુમ થયેલા જોવા મળે છે ત્યાં આપણને કાળા રંગની રેખાઓ જોવા મળે છે. એટલે એમાં કાળા રંગની રેખાઓ આપણને જોવા મળશે. જે કાળા રંગની જે રેખાઓ જોવા મળે છે એનો મતલબ કે સફેદ પ્રકાશમાંથી પદાર્થ ઉપર પડેલું જે વિકિરણ સફેદ પ્રકાશ છે એમાંથી આ જે કાળા રંગની વિકિરણ ધરાવતી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ પદાર્થે પોતાના અંદર શોષી લીધું છે. એટલે જે અહીંયા વિકિરણ આપણને મળશે એમાં વર્ણપટ આપણને જે મળશે એ વર્ણપટના અંદર માત્ર આપણને કાળી રેખાઓ જોવા મળે છે. ગુમ થયેલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપણને જોવા મળશે. એટલે કાળી રેખાઓ આપણને જોવા મળે છે. તો ઉત્સર્જન વર્ણપટના અંદર જે છે એમાં ઉત્સર્જન વર્ણપટના અંદર આપણને મોટો ભાગ કાળા રંગનો જોવા મળે છે. જ્યારે અવશોષણ વર્ણપટના અંદર એ આપણે સતત વર્ણપટમાં કાળી રેખાઓ જોવા મળતી હોય છે. આ બંને વચ્ચેનો ભેદ યાદ રાખજો. તો હવે આ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ શું કામ આવે છે? તો આપણે વાત કરી કે પરમાણુ જે છે પરમાણુ જ્યારે ઉર્જા મેળવે છે ત્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે. તો અહીંયા કોઈપણ પરમાણુ જે છે એ પરમાણુનો આવો આપણને વર્ણપટ મળે છે, જે રેખાઓ મળે છે એવા વર્ણપટને આપણે રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રેખા વર્ણપટ એ જે તે તત્વનો લાક્ષણિક વર્ણપટ હોય છે અને એને આધારે આપણે જેમ માણસને એની ફિંગરપ્રિન્ટ ઉપરથી આપણે ઓળખી શકીએ છીએ એમ કોઈપણ પરમાણુના રેખા વર્ણપટ ઉપરથી એ પરમાણુ વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. અને એને આધારે આ જે વર્ણપટ મળે એ વર્ણપટ કોઈપણ નમૂનો માની લો કે આપણને મળ્યો છે, કોઈપણ તત્વ આપણને મળ્યું છે એ અજ્ઞાત છે, તો એ અજ્ઞાત વર્ણપટ મેળવવામાં આવે અને જે તત્વનું વર્ણપટ આપણે જાણીએ છીએ એ વર્ણપટને આપણે જ્ઞાત વર્ણપટ કહીએ. તો જ્ઞાત વર્ણપટ સાથે અજ્ઞાત વર્ણપટને સરખાવીને અજ્ઞાત બાબત છે એમાંથી આપણે વધુ જાણકારી મેળવી શકીએ છીએ. તો આ પ્રમાણે રેખા વર્ણપટ જે તે તત્વનો લાક્ષણિક વર્ણપટ જોવા મળતો હોય છે અને એના આધારે તત્વની માહિતી આપણને ઘણી બધી મળતી હોય છે. તો એના માટે જે છે એ રોબર્ટ મુન્સેને સૌપ્રથમ આવા લાક્ષણિક રેખા વર્ણપટ આપણને મેળવ્યા હતા. એના અંદર જે છે એમાં સ્કેન્ડિયમ છે, રૂબેડિયમ, સિઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ જેવી ધાતુઓ જે છે એ ધાતુઓ મીન્સ કે જેવા તત્વો માટેનો રેખીય વર્ણપટ મેળવવામાં આવ્યો
અને આ તત્વોની એના ખનિજમાંથી આ પ્રમાણે શોધ કરી છે. તત્વનું આપણે જાણતા નહોતા, પરંતુ એની ખનિજમાંથી આ તત્વની આપણે આ વર્ણપટને આધારે શોધ કરેલી છે. હિલિયમની આપણે વાત કરીએ તો હિલિયમ, સૂર્યમાં હિલિયમનું પ્રમાણ રહેલું છે, તો એ સૂર્યના કિરણોમાંથી હિલિયમનો વર્ણપટ મેળવી અને હિલિયમ તત્વની આપણે શોધ કરી છે. તો આ પ્રમાણે રેખા વર્ણપટ જે તે પરમાણુનો લાક્ષણિક વર્ણપટ હોય છે અને એના આધારે પરમાણુ અંગેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એના આધારે આપણે હાઇડ્રોજન વર્ણપટની આજે વાત કરવાની છે. ખાસ અગત્યનો મુદ્દો આપણે હાઇડ્રોજન વર્ણપટ સમજવાનો છે. તો હાઇડ્રોજન વર્ણપટના અંદર શું થાય છે? તો હાઇડ્રોજન વર્ણપટના અંદર જે છે એમાં એક વિદ્યુત વીજભાર નળી લેવામાં આવે છે અને એમાંથી આ પ્રમાણે અહીંયાથી આ વિભાર નળીના અંદર જે તત્વનું આપણે જે તત્વનો વર્ણપટ મેળવવો હોય તત્વને વાયુ સ્વરૂપમાં અહીંયા ભરવામાં આવે છે. આપણે હાઇડ્રોજનની વાત કરવી છે તો હાઇડ્રોજનને વાયુ સ્વરૂપમાં આ નળીના અંદર વિભાર નળીના અંદર ભરી અને એનું દબાણ નીચું રાખવા માટે અહીંયા શૂન્યાવકાશ પંપ લગાડેલો હોય છે અને એમાં જે છે એમાં વિદ્યુતીય વોલ્ટેજ આપવામાં આવે છે. અને વિદ્યુતીય વોલ્ટેજ આપવાથી એમાંથી જે છે એ કિરણ બહાર નીકળે છે અને એ કિરણને સ્પેક્ટ્રોસ્કોપી સાધનમાં જે છે સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધનની અંદર દાખલ કરવામાં આવે છે, કારણ કે એ આપણે વર્ણપટ આપણને મળે અને એને કારણે અહીંયા જે છે એ આપણને જુદા જુદા અહીંયા આપણને વર્ણપટ દર્શકી હોય છે. તો એ વર્ણપટ દર્શકીના અંદર જુદી જુદી રંગની અહીંયા હાઇડ્રોજન પરમાણુ માટે આપણને આ પ્રમાણે જુદી જુદી રેખાઓ આપણને મળી. તો આ જે રેખાઓ જે છે રેખાઓની શ્રેણી એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ સમજાવેલી છે અને એ જુદા જુદા વૈજ્ઞાનિકોના નામ છે. કેટલીક શ્રેણી એ લાયમને સમજાવી માટે એનું નામ લાયમન શ્રેણી પડ્યું, કેટલીક શ્રેણી બામરે સમજાવી છે માટે એ શ્રેણીનું નામ બામર પડ્યું. એ પ્રમાણે પાસ્ચન, બ્રેકેટ અને ફુંડ આ પ્રમાણે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી શ્રેણી અહીંયા રેખા વર્ણપટ જે મળ્યો છે હાઇડ્રોજન પરમાણુ માટે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણને સમજૂતી આપી છે. એ સમજૂતી ઉપરથી એ વૈજ્ઞાનિકના નામ એ શ્રેણીનું નામ એ વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વર્ણપટ આ રીતે મેળવી શકાય છે કે હાઇડ્રોજનને આપણે વીજભાર નળીના અંદર વાયુ સ્વરૂપમાં ભરી અને એમાં જે છે એ આપણે એનો રેખીલ વર્ણપટ મેળવી શકીએ છીએ. તો એમાં કઈ રીતે મળે છે? તો હાઇડ્રોજનનો પરમાણુ જે છે એમાં મધ્ય ભાગમાં પ્રોટોન છે, કેન્દ્ર એની આજુબાજુ આ પ્રમાણે કક્ષાઓ છે, આ પ્રમાણે કક્ષાઓ છે. તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ લેવલે મીન્સ કે અહીંયા ભૂમિ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે. હવે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને એ n બરાબર 2, આ n બરાબર 2 છે, આ n બરાબર 1 છે, આ n બરાબર 3 છે, આ n બરાબર 4 છે, એ પ્રમાણે n બરાબર 5 મળે, એ પ્રમાણે n બરાબર 6 મળે. તો ઇલેક્ટ્રોન અહીંથી બીજી કક્ષકમાં જાય છે એટલે ઉત્તેજિત અવસ્થા કહેવાશે. એ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોન પાછો મૂળ અવસ્થામાં આવે ત્યારે વર્ણપટમાં એક રેખા મળે છે. એ જ પ્રમાણે માની લો કે nમાંથી ત્રીજામાં જાય તો ત્રીજામાંથી પાછો પહેલી અવસ્થામાં આવે છે ત્યારે આપણને વર્ણપટમાં બીજી રેખા મળે છે. એ જ પ્રમાણે ચોથામાંથી પહેલામાં આવે ત્યારે વર્ણપટમાં ત્રીજી રેખા મળે છે. તો આને આપણે અહીંયા સમજી શકાય કે બેમાંથી ઇલેક્ટ્રોન જે છે એ મૂળ અવસ્થામાં આવે છે ત્યારે ત્રીજામાંથી પહેલામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, પાંચમામાંથી પહેલામાં આવે અને છઠ્ઠામાંથી પહેલામાં આવે. તો આ પ્રમાણે આપણને આ શ્રેણી જે મળી રેખાઓની એ શ્રેણીની સમજ આપણને લાયમન નામના વૈજ્ઞાનિકે આપી છે. એટલે એ શ્રેણીનું નામ આપણે આપીએ છીએ લાયમન શ્રેણી અને લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ લાયમન શ્રેણીમાં મળતી જે તરંગ લંબાઈ છે એ વર્ણપટનો જે વિસ્તાર છે પારજાંબલી વિસ્તારમાં મળ્યો છે. પારજાંબલી એટલે વર્ણપટ વિસ્તાર આવશે પારજાંબલી. આની અંદર શ્રેણીમાં પ્રથમ પદ કયું ગણાશે તો n બરાબર 1 છે એટલે અહીંયા n બરાબર 1 એટલે અહીંયા પ્રથમ પદ ગણાશે. અને બીજું પદ કયું n2, n2 એ હંમેશા n1 + 1 હોય છે, n1 + 1, n1 + 2 એ રીતે. એટલે આની અંદર જે છે એમાં આપણે n બરાબર જે છે n1 બરાબર 1 છે તો બીજું પદ 2 થી સ્ટાર્ટ થશે, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી આપણને જોવા મળતી હોય છે. તો આવી શ્રેણી આપણને જે રેખાઓ મળી
એ આપણને લાયમન નામના વૈજ્ઞાનિકે સમજાવી છે. હવે એ જ પ્રમાણે બીજી એક શ્રેણી છે જે બામર નામના વૈજ્ઞાનિકે આપણને સમજાવી છે. તો એણે શું સમજાવ્યું કે જ્યારે ઇલેક્ટ્રોન બીજી અવસ્થામાં એના ભૂમિ અવસ્થામાં હોય, બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે ઉત્તેજિત અવસ્થા કહેવાય, અને ઉત્તેજિત અવસ્થામાંથી પાછો પહેલી અવસ્થામાં આવે, મીન્સ કે ત્રીજામાંથી બીજામાં આવે, ચોથામાંથી એ જે છે એ ચોથામાંથી એ બીજામાં આવે. એ જ પ્રમાણે પાંચમામાંથી જે છે એ પાંચમામાંથી ફરી પાછું બીજામાં આવે. એ જ પ્રમાણે છઠ્ઠામાંથી બીજામાં આવે. તો આવી શ્રેણી જે છે એ આવી શ્રેણીને આપણે બામર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બામર શ્રેણી આ બામર નામના વૈજ્ઞાનિકે આપણને સમજાવી. એ જે વિસ્તાર છે એ દ્રશ્યમાન વિસ્તારમાં આપણને મળે છે. આ વર્ણપટનો વિસ્તાર કયો હોય છે? દ્રશ્યમાન. એટલે અહીંયા આપણને રંગીન જાનીવાલી પીનારા જેવી રેખાઓ આપણને જોવા મળે છે. એનું પ્રથમ પદ કયું ગણાશે? 2. તો એના પછીનું પદ કયું થાય? 3, 4, 5, 6 એમ ઇન્ફિનિટી સુધી આપણે લઈ શકીએ છીએ. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, માની લો કે ચોથામાંથી ત્રીજામાં આવે છે, પાંચમામાંથી ત્રીજામાં આવે છે, છઠ્ઠામાંથી ત્રીજામાં આવે છે. તો આ શ્રેણીને નામ આપવામાં આવ્યું પાસ્યન. અને એમાં પ્રથમ પદ ગણાશે 3 અને અંતિમ પદ કયું ગણાશે? 4, 5 ઇન્ફિનિટી. અને આ વર્ણપટનો જે વિસ્તાર છે, વર્ણપટનો વિસ્તાર પારરક્ત તરંગ લંબાઈ ધરાવતો આપણને મળ્યો. એટલે આ પ્રમાણે જે છે એ પારરક્ત વિસ્તારમાં આપણને મળે છે. એ જ પ્રમાણે ચોથામાંથી પાંચમામાંથી ચોથામાં આવે, છઠ્ઠામાંથી ચોથામાં આવે, તો જે શ્રેણી મળે છે એને આપણે બ્રેકેટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રથમ પદ કયું ગણાશે? 4. અંતિમ પદ એનાથી એક વધારે એટલે 5, 6, 7 એ રીતે ગણી શકાય. અને એ જ પ્રમાણે અહીંયા પ્રથમ પદ n બરાબર 5 હોય તો છઠ્ઠામાંથી પહેલામાં આવે તો ત્યારે આપણને શ્રેણી મળે છે, એને ફૂંડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રથમ પદ 5 થશે, અંતિમ પદ 6, 7 એમ ઇન્ફિનિટિવ. એનો પણ વિસ્તાર પારરક્ત. નીચેની પાસ્યન, બ્રેકેટ અને ફૂંડનો જે વિસ્તાર છે એ પારરક્ત વિસ્તારમાં આપણને મળે છે. શરૂઆતમાં લાયમન અને પારજામ્બલી, બામર એ દ્રશ્યમાન વિસ્તારમાં આપણને મળે છે. અને આને આધારે તરંગ સંખ્યા μ બરાબર 1/λ એનું રિલેશન આપણે આગળ ભણી ચૂક્યા છીએ આપણે તો વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વભાવની અંદર. તો μ બરાબર 1/λ થશે અને 109,677 1/n²i - 1/n²f. i એટલે પ્રથમ પદ, f એટલે અંતિમ પદ, ઇનિશિયલ એટલે શરૂઆતનો, f એટલે ફાઇનલ. સેન્ટીમીટર ઇન્વર્સમાં આ એક સમીકરણ આપણને જે છે એ તરંગ સંખ્યા મેળવવા માટેનું સમીકરણ આપણને અહીંયા મળે છે. 109,677 ને રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. રીડબર્ગ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આનો ઉપયોગ ક્યારે કરી શકાય? સપોઝ ધારો કે પાંચમાંથી 2માં ઇલેક્ટ્રોન આવે છે, 5 અવસ્થામાંથી 2માં આવે છે, તો ni બરાબર તમારે 5 લેવાના, ni બરાબર 5 લેવાના અને nf બરાબર આપણે કેટલા લેવાના છે? 2 લેવાના છે. એટલે શરૂઆતની અવસ્થા 5 છે, અંતિમ અવસ્થા કેટલી છે? 2. તો એ પ્રમાણે જે છે એ ni બરાબર 5, અંતિમ અવસ્થા nf એટલે અહીંયા 2 લેવાના છે. 5નો વર્ગ આવશે, અહીંયા 2નો વર્ગ આવશે. કિંમત મૂકશો તો તમને જે છે એ તરંગ સંખ્યા આપણને મળે અને આ ઉપરથી આપણે તરંગ લંબાઈ પણ મેળવી શકાય. કેટલા તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ બહાર ફેંકે છે એ આપણે એને સમજી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે હાઇડ્રોજન વર્ણપટ છે. હાઇડ્રોજન વર્ણપટમાં હજુ આગળ વધવું છે કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન 5માંથી 2માં આવે છે ત્યારે એનો ઉર્જાનો તફાવત કેટલો, એ ઉર્જાનો તફાવત પણ આપણે મેળવી શકીએ છીએ. એ આપણે પછી વાત કરીએ.